સોસાયટીના રહીશનો દીકરો બીમાર પડતા પાલિકાનું પાણી પ્રદૂષિત આવતું હોવાના આક્ષેપો થયા છે। ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા અપના ઘર સોસાયટીના રહીશોએ નગરપાલિકાને આડે હાથ લીધી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે, જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે। સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે, તેના કારણે મારા પુત્રને તાવ, ઉલટી અને ગંભીર પ્રકારની બીમારીમાં તકલીફો થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો। ડૉક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું કહ્યું છે। મનહરભાઈએ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું છે કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે। અનેક વખત રજૂઆત કરી છે, છતાંય પગલાં લેવાતા નથી। પાણીના નમૂનાઓ લેવા પછી પણ 4 દિવસ વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઈ જ રિપોર્ટ મળ્યો ન હોવાનો આક્ષેપ કર્યો છે। હું ભરૂચ નગરપાલિકા હદમાં અપના ઘર સોસાયટીમાં રહું છું। મારું નામ મનહરભાઈ સિંહ મહેતા। અપના ઘરને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે। મારે ત્યાં બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો। હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો, કે જે વરસાદના હિસાબે કંઈક એમાં કંઈક ખબર પડે। તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે। એ સફેદ ડોસ હાણા છે એ ખબર નહીં। ત્યાર પછી મેં વહીવટદારને, ચીફ ઓફિસર, પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલથી, અને ઓકે પણ લખેલું છે। એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે, પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી। તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે।